નમસ્કાર બાળ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ભૂલકાઓનું ભણતર સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. તો ચાલો બાળ દોસ્તો, આજના આ સુંદર વિડીયોમાં આપણી રસોઈમાં વપરાતા અનાજના નામ જાણીએ અને તેના વિશે થોડું શીખીએ. ઘઉં સૌથી પહેલું અને આપણું મુખ્ય અનાજ છે ઘઉં. ઘઉંને અંગ્રેજીમાં વીટ કહેવામાં આવે છે, જેમાંથી આપણે રોજ ગરમા ગરમ રોટલી, ભાખરી અને પૂરી બનાવીએ છીએ. ચોખા બીજું અનાજ છે ચોખા. ચોખાને અંગ્રેજીમાં રાઈસ કહેવાય છે. દાળ ભાત કે ખીચડી વગર તો આપણો દિવસ જ અધૂરો, ખરું ને બાળ મિત્રો? બાજરી. હવે વાત કરીએ શિયાળાની શાન એવી બાજરીની. બાજરીને અંગ્રેજીમાં પર્લ મિલેટ કહેવાય છે. દેશી ગોળ, માખણ અને બાજરીનો રોટલો એટલે જલસો જ જલસો. જુવાર આગળનું અનાજ છે જુવાર. જુવારને અંગ્રેજીમાં સોરગમ કહેવાય છે. આ પચવામાં ખૂબ જ હળવી અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મકાઈ નાનાથી લઈને મોટા સૌને ભાવતી મકાઈ. મકાઈને અંગ્રેજીમાં મેજ અથવા કોર્ન કહેવાય છે. ચોમાસામાં શેકેલી મકાઈ ખાવાની ખૂબ મજા આવે છે. જવ છઠ્ઠું નામ છે જવ. જવને અંગ્રેજીમાં બાર્લી કહેવાય છે. જવનું પાણી વજન ઉતારવામાં અને શરીરને ઠંડક આપવામાં ખૂબ મદદરૂપ થાય છે. રાગી ઓબ્લિક નાગલી. હવે જોઈએ રાગી, અને ગુજરાતમાં ઘણી જગ્યાએ નાગલી પણ કહેવામાં આવે છે. રાગીને અંગ્રેજીમાં ફિગર મિલેટ કહેવાય છે. તે કેલ્શિયમ અને આયર્નનો પાવર હાઉસ કહેવામાં આવે છે. કોદરી. તે દેખાવમાં નાના અને આછા ભૂરા રંગની હોય છે. કોદરીને અંગ્રેજીમાં કોડો મિલેટ કહેવાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ચોખાનો શ્રેષ્ઠ વિકલ્પ છે કોદરી. પાચન શક્તિ સુધારે છે અને કબજિયાત દૂર કરે છે. રાજગરો ઉપવાસમાં સૌથી વધુ વપરાતું અનાજ એટલે રાજગરો. રાજગરાને અંગ્રેજીમાં એમરત કહેવાય છે. રાજગરાની પૂરી અને શીરો ફરાળમાં ખૂબ જ ખવાય છે. બંટી. બંટીને અંગ્રેજીમાં બાર્નયાર્ડ મિલેટ કહેવામાં આવે છે અને હિન્દીમાં સામો કે મોરૈયો પણ કહેવામાં આવે છે. શરીરમાં લોહીની ઉણપ દૂર કરવામાં રામબાણ ઇલાજ માનવામાં આવે છે. હલકું અનાજ હોવાથી બાળકો અને વૃદ્ધો માટે ઉત્તમ ખોરાક છે.